હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. સીતારામ બધાને સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં. સવારના જો ઉઠીને નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. નૈત્રીને એના પપ્પા બે ગામમાં ગયા અને મેં છે ને કપડાં ધોયા અને ફળિયું ધોયું. હજી કચરા પોતા બાકી છે. કપડાં ધોવાઈ ગયા, ફળિયું ધોવાઈ, હવે કચરા પોતા બાકી છે. હવે કચરા પોતા કરી નાખું અને વાસણની ખાટલી ભરી છે. જો બતાવું, રાતના વાસણ ઉટકાને તો બધા ગોઠવી દઉં. અને નાસ્તામાં તો આજે ખાલી એક ચાની ટોપડી જ છે, કેમ કે નાસ્તો એને પપ્પાએ કર્યો નથી, ખાલી ચા પીને વયા ગયા છે. એટલે આટલા વાસણ ગોઠવી દઉં અને ચાની ટોપડી તો બપોરે જ્યુસ ભેગી ધોવાઈ જશે. તો સારું, હાલો હવે બે બાપ દીકરી બે ગયા છે ને ત્યાં હું કચરા પોતા કરી લઉં. તો રહેજો કન્ટિન્યુ, મળીએ પછી આગળ. સાડા 12 પોણો તો વાગી ગયો અને હજી બે બાપ દીકરી આવ્યા નથી ને મારે કામ તો બધું પતી ગયું. હવે નૈત્રીન પપ્પાને ખાવા છે બાફેલા સકરિયા, એટલે એ સકરિયા કાલે લઈ આવ્યા છે તો મેં કીધું લાઈ બાફી નાખું. હજી આવ્યા નથી ત્યાં જો આ સકરિયા ને પછી એને આ ગાજર ભાવે બાફેલા, એટલે આ થોડાક બાફી નાખું અને બાકી આ લીલા પાંદડા લઈ આવ્યા છે તો એ બધા સાફ કરી નાખું, કારણ કે જ્યુસની તૈયારી કરવી જોઈએ. એટલે પહેલાં એને પપ્પાના સકરિયા ને ગાજર બી બાફી નાખું ને પછી જ્યુસની તૈયારી કરું. ચાલો, આજે છે ને થોડી ગ્રીન ચટણી બનાવી છે. એટલે જો આ પાલક, ધાણા ભાજી, પછી આ મરચાં, આદુ, લીંબુ અને આ કાચી કેરી પણ નાખવી છે આજે ચટણીમાં. એટલે ગ્રીન ચટણી આજે મેં કીધું થોડીક બનાવી નાખું, કારણ કે હમણાં ખલાસ થઈ ગઈ છે. એટલે બધું જો આ કાચી કેરી ને બધું નાખી ગ્રીન ચટણીમાં, અને મસ્ત ખટમીઠી ગ્રીન ચટણી બનાવીશ. પાલક, ધાણા ભાજી, આદુ, લીંબુ, મરચાં, સિંગદાણા બધું નાખી અને મસ્ત પહેલાં ચટણી બનાવી નાખું. ચાલો, મસ્ત ગ્રીન ચટણી બનીને રેડી છે આપણી. કાચી કેરી ને આદુ ને લીંબુ ને સિંગદાણા, મરચાં, પાલક, ધાણા ભાજી બધું નાખીને મસ્ત. તરબૂચ સુધારાઈ ગયું, મસ્ત મીઠું એકદમ કણીવાળું. અત્યારે તો તરબૂચની સિઝન આવી ને તો એવું મસ્ત મીઠું તરબૂચ છે ને, એકદમ કણીદાર, એકદમ સુધારાઈ ગયું. અને હવે રાખી દઉં ફ્રીજમાં. અને આ લીલા પાંદડા ધોવાઈ ગયા એટલે એનું જ્યુસ બનાવી લઉં. ત્યાં નૈત્રીન પપ્પાની બે આવી જશે. પછી આ બધું ગાયને નાખી આવું. કાથરોટ ભરાણી છે, આનું નાનું બધું. NDS કરતા હોય ને એ લોકોને જો બપોર રસોઈ ન હોય પણ આવું હોય બધું સુધારવાનું ને, જ્યુસનું ને, પેટી ને, તરબૂચ ને, પપૈયા ને. બપોરે તો જો કે રેસીપી હું ક્યારેય બનાવતી નથી, બહુ થાય તો ફ્રૂટ સલાડ બનાવું. એટલે આવું બધું સુધારવાનું આવું હોય. બાકી રસોઈ દાળ ભાત શાક રોટલી એવું ન હોય અમારે. એટલે એ શાંતિ હોય. એટલે આવું બધું જે ખાવું હોય ઊભા ઊભા સુધારી લઈ. અને નૈત્રીન પપ્પાને તો આવશે એટલે એ ખાવું હોય છે લઈ લે ફ્રીજમાંથી. આજે તો વળી એના માટે ગાજર એ બાફા છે. એ કે મારા સકરિયા ગાજર ખાવા હતા એ બાફી નહીં ખાવા, એટલે હવે એને ખાવું હોય છે ખાઈ લે. અને મારે તો હજી નિર્જળા છે, સવારના બધું કામ કર્યું છે અને હજી નિર્જળા છે. જ્યારે મને ભૂખ લાગશે, અત્યારે જ્યુસ બનાવી લઉં છું, પણ ભૂખ લાગશે ત્યારે જ્યુસ પીસ. એટલે થોડીક વાર ફ્રીજમાં. હવે તો ઉનાળો આવી ગયો એટલે ફ્રીજમાં મસ્ત ઠંડુ થઈ જાય. જો એવા શું લઈ આવી? હે કેક લઈ આવી? એવું ખવાય હે? તારા માટે મેં તરબૂચ સુધારીને રાખ્યું છે, મીઠું મીઠું. સકરિયા બાયફા છે. હા, જો હજી તો સુધારું છું દીકરા. એમને ખાવું તારે? આવો. ક્યાં મલકમાં ગયા હતા તમે? બહુ રેખડા. ક્યાં ટિફિને લઈ આવ્યા? ક્યાંથી લઈ આવ્યા? ઘરેથી. એ સારું કર્યું, મારે જવું નહીં. જો તરબૂચનું કરી નાખ્યું સત્યાનાશ. આખી ટોપડી સુધારીને ફ્રીજમાં કાઢી આવી અને ખાતા 2 બટકાને આખી ટોપડી ઢોરી નાખી. હવે પાછી કે ઊભી રહે હું ભરી લઉં. તો તું જ ભર ને. હવે તું ન ભર તો તને નાખી આવું. હવે જો તો આવું કરાય હે? હા, તઈ ખાતી નથી. તો જ ઉપડે, અટાણ ન ઉપડે તારથી એમ. તો ફ્રીજમાંથી અહીં સેટી ઉપર તો લઈ આવી આખી ટોપડી ઉપાડી. હે હજી તું નાની છો? હે
બધે ભર ન કર હમણાં તારા પપ્પા આવશે ને તો તારો વારો કાઢ નાખશે ભરી લે બધાય ભરવા મેં ન કરી હમણાં આવશે ને પછી અહીં પોતુંય મારવું જોઈએ નહીતરી અહીં પોતુંય મારવું જોઈએ જો આખું તરબૂચ વાળું થઈ ગયું આખું બધું હે તો જો કેવું મસ્તીનું કણીવાળું તરબૂચ છે અને ત્યાં પથારી ફેરવી નાખી નહીતરી મેં કેવું મસ્ત બી કાઢી કાઢીને સુધારીને ફ્રીજમાં રાખ્યું હતું હે પોતું હું કરી દઈશ તને પોતું કરી દઈશ તું હરખું કરજે ને તે પપ્પા આવશે તો મારશે જલ્દી એનું મગજ કેવું ભારે છે ખબર તને એ તો મને ખબર છે તને ખબર છે ના મને નથી ખબર કામ ન કરાવાય આપણે હા છોકરાઓને કામ ન કરાવાય એમ ન કરાવાય કેમ છોકરાઓ રમતા હોય તો એને રમવા દેવાય અચ્છા આ છોકરાઓ કામ વધારીને રહી જાય તો એને કંઈ કહેવાનું નહીં આમ જો આ કેવું કામ વધેરું મારું પોતા કરે નવરી થઈ હતી હજી હું જો તો એને મારે કંઈ કહેવાનું નહીં નહીં હાલો રમવી કરી રમું છું હા તું કામ કરી લેજે હા ભલે તો બપોરના 2 વાગી ગયા છે અને આ 2 બાપ દીકરી બેસી ગયા છે બપોરા કરવા તરબૂચ ને પછી આ છે સેતુર એનું મશીન વાડીની સેતુર છે મસ્ત ખાટી મીઠી એ તો ખાટી નહીં એવી મીઠી એસલ હશે અને આ ગાજર બાફેલા જો ખાઈ લીધા ગ્રીન ચટણી ટેટી તરબૂચ કાચી કેરી અને આમાં છે માંડવી અને મારે તો હજી નિર્જળા છે પહેલાં જ્યુસ પીસ પછી બધું ખાઈશ ખાવું હોય છે એટલી વાર મળ્યો જો નૈત્રીએ બધાય ગાજર ફોલી નાખ્યા જો નૈત્રીએ ફોલ્યા બધાય ગાજર કા નૈત્રી કેવું આવડે છે જો એને ચાલો 2 વાગી ગયા અને આપણે ગ્રીન જ્યુસ લઈ લઈએ છીએ હવે અને મસ્ત કાચી કેરી નાખીને તો જ્યુસ બનાવ્યું છે લીંબુ ને આદુ ને કાચી કેરી ને પાલક ને ધાણા ભાજી ને ગોળ ને સંચળ ને તો હાલો બધાય જ્યુસ પીવા જો 5 વાગી ગયા અને આજે તો બપોરે છે ને હું ખાલી જ્યુસ પીને સૂઈ ગઈ હતી કાંઈ ખાધું નહોતું જ્યુસ પીધો 1.5-2 ગ્લાસ અને પછી સૂઈ ગઈ હતી અને ઉઠી હજી હમણાં 4:30 ઉઠી અને ઉઠીને તરબૂચ ખાધું ટોપડી એક તરબૂચ ખાઈ લીધું અને ઉઠીને ત્યાં નૈત્રીન પપ્પાએ જો આ શાક બનાવીને તૈયાર રાખ્યું છે કોબી બટેટા ટમેટાનું એનું ફેવરેટ શાક કોબી બટેટા ટમેટાનું અને બસ આ સકરિયા પડ્યા છે બાફેલા આટલા એટલે અને હવે જઈએ છીએ મારા મમ્મીના ઘરે તો મેં કીધું ભાત ને રોટલી આવીને બનાવશું 8:30 આવતા રહેશું ગરમ ગરમ રોટલી ને ભાત બનાવતા હું વાર લાગશે એટલે હવે મારા મમ્મીના ઘરે જઈ આવીએ ક્યાં તો હું લોકો તારા હવે તો આવી હવે યાદ આવ્યું મને હવે મને યાદ આવ્યું એટલે ઉતારું ચાલો 7:30 વાગી ગયા અને અમે ઘરે આવ્યા મારા મમ્મીના ઘરે જઈ આવ્યા અને નવરામાં નિશાંતભાઈ હોય આજે અમારે કેશરીબેન આવ્યા છે જો અમારે નૈત્રીબેનને કોક જોઈએ કા કેશરી જોઈએ કા નિશાંત જોઈએ કા એટલે હવે એ બેનું રમે છે અને શાક તો બનાવીને ગયા હતા એને પપ્પાએ બનાવી નાખ્યું તો હું ફટાફટ રોટલી ભાત બનાવી નાખું બરાબર ને એક બાજુ ભાત મૂકી દઉં ને એક બાજુ લોટ બાંધીને રોટલી ચાલો બે બેનું જમવા બેસી ગયું છે કોણ કોણ મોર ખાઈ લે છે શાક કેટલું છે કોણ મોર ખાઈ લે છે નૈત્રી કે કેશવી કોણ મોર ફિનિશ કરે છે તું ફિનિશ કરીશ હાલો જોઈએ હવે કોણ જીતે છે કે તાર પપ્પા હું જીતવાનું હોય ને માટે તમે જીતશો હાલો જમવા શું બનાવ્યું છે શાક રોટલી કેરી
પેંડો મમરી, મમરી છાશ ગાજર બાફેલા, છાશ, ડુંગળી, લીલી ચટણી, કેટલું બધું છે જમવાનું. હાલો બધા જમવા કે હાલો બધા જમવા